જય ગણેશ દર્શક મિત્રો. જીટીપીએલ ગુજરાતીના ઘર ઘરની ગણપતિની ટીમ અત્યારે પહોંચી ગઈ છે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં. સુનિલભાઈ જોશીના ઘરે આપણા ભાવિક ભક્ત છે, ગણેશજીના ભાવિક ભક્ત છે. તમે બધા જ જાણો છો કે અત્યારે અત્ર તત્ર સર્વત્ર એક જ નાદ ગુંજી ઉઠ્યો છે કે ગણપતિ બાપ્પા બસ જ્યાં જુઓ ત્યાં એક જ નાદ જોવા મળી રહ્યો છે. આપણા એવા ભાવિક ભક્ત આપણી પાસે નાથુભાઈ જોશી આપણી સાથે જોડાઈ ગયા છે. તો દાદા, પહેલાં તો જય ગણેશ તમને. દાદાની સ્થાપના કેટલા વર્ષથી તમે કરો છો એ અમારા દર્શક મિત્રોને જણાવશો. છેલ્લા 9 વર્ષથી કરીએ છીએ ઘરમાં, અને અમારી સોસાયટીમાં પૂર્ણ રીતે સહયોગ મળે છે. અત્યારે પણ તમે જોઈ શકો છો કે સોસાયટી ભેગી થઈને ઊભી છે. દુંદાળા દુઃખ ભંજના અને સદાય બાળા વેશ, સૌથી પહેલાં સુમરીએ ગૌરીપુત્ર ગણેશ. ઉમાસુત ગૌરીપુત્ર ગણેશનું આજે ભારત વર્ષમાં ધૂમધામથી ઉજવાઈ રહ્યું છે. અને કોઈ જગ્યા જાહેરમાં અને કોઈ જગ્યા ઘરમાં આ લોકમાન્ય તિલકે જે અંગ્રેજોની સામે આપણે આ ચળવળ ચાલુ કરેલી એનો આજે આપણે પ્રતાપ છે કે આપણે ઘરમાં પણ આજે ઉજવણી કરીએ છીએ. આવી રીતે સનાતન ધર્મનો જય હો, ધર્મનો જય હો, વિધર્મનો નાશ હો, જય હો ગણપતિ બાપા મોરયા. દાદાએ બહુ સરસ વાત કરી. દાદા, દાદાની જે ગણપતિ બાપાની સાથેની તમારી આટલા વર્ષોથી આસ્થા જોડાયેલી છે, એનો કોઈ એવો તમને પ્રસંગ છે જે બહુ જ યાદગાર હોય? યાદગાર તો એક જ છે કે અહીંયાથી રવાના થાય ત્યારે મન દુઃખ થાય છે, આંખમાં પાણી આવે, બધાને મન દુઃખ થાય છે. કારણ કે ગણપતિ એક ઘરના મહેમાન થઈ જાય છે, આ ઘરના સદસ્ય છે, પરિવારના સદસ્ય છે. અને આથી જ્યારે વિદાય થાય છે, હું મંદિરમાં પણ કામ કરું છું. અહીંયા આગળ ભીમનાથ મહાદેવનું મંદિર છે, ત્યાં પણ અમે ગણપતિ બેહાડ્યા હતા. પણ જ્યારે વિદાય થાય છે મારી આંખોમાં આંસુ આવી જાય છે. દર્શક મિત્રો, દાદાએ જેમ વાત કરી કે આંખમાંથી અશ્રુ વહેતા હોય છે જ્યારે બાપ્પાની વિદાય થતી હોય છે, કેવી એક લાગણી સભર એમનો સંબંધ છે દાદાની સાથે. સો આવો દાદાના દર્શન નિહાળીએ આપણે. सुख करता दुख हरता वार्ता विघ्नाची, नुरवी पुरवी प्रेम कृपा जयाची, सर्वांगी सुंदर उटिशेंदुराची, कंठी झळके माळ मुक्ता फळाची. जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ती, दर्शन मात्रे मन कामना पूर्ती. जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ती, दर्शन मात्रे मन कामना पूर्ती. जय देव जय देव. रत्न खचित भरा तुझ गौरी कुमरा, चंदनाची ऊटी कुंकुम केशरा, हिरे जडित मुकुट शोभतो बरा, ऋणझुणती नूपुरे चरणी घागरिया. जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ती, दर्शन मात्रे मन कामना पूर्ती. जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ती, दर्शन मात्रे मन कामना पूर्ती. जय देव जय देव. लंबोदर पीतांबर फणिवर वंदना, सरळ सोंड वक्र तुंड त्रिनयना, दास रामाचा वाट पाहे सदना, संकटी पावावे निर्वाणी रक्षावे सुरवर वंदना. जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ती, दर्शन मात्रे मन कामना पूर्ती. जय देव जय देव. દાદા તો અમારા ઘરે મતલબ છેલ્લા 9 વર્ષથી આવે છે, અને અમને મતલબ આમ એટલું ઉત્સાહ હોય છે. એ પહેલાં પણ કે મતલબ કેટલા વહેલા દાદા ઘરે આવે, અને આવે ત્યારે તમે નહીં માનો બધા જ આવી રીતે ભેગા થાય છે, અને બહુ જ સરસ રીતે અમે લોકો વધાવીએ છીએ એમને. અમે દર વર્ષે અલગ અલગ ડેકોરેશન કરીએ છીએ. આ વખતે અમે લોકોએ ફૂલનું મતલબ કર્યું છે ગાર્ડન જેવું. એ તો બાકી દર વખતે અલગ અલગ ડેકોરેશન કરીએ છીએ, અને ડેકોરેશન માટે પણ રોજે મતલબ બધા લોકો આવે જ છે. મતલબ સોસાયટીમાં સાથ સહકાર બહુ જ છે તમને? બહુ જ છે. એ લોકોની વગર તો હું એકલી મતલબ ના કરી શકું. દર્શક મિત્રો, મારી સાથે ભાવિ ભક્ત ભીમારામભાઈ મારી સાથે જોડાઈ ગયા છે. પહેલાં તો તમને જય ગણેશ. જય ગણેશ. કેમ છો તમે? મજામાં. આ શ્રી ગણેશ અમે 9 વર્ષથી છેલ્લા સોસાયટીના બધા મળીને સાથ સહકાર આપીએ છીએ, અને એક પરિવાર જેમ અમે બધા મળીને આજે 9 વર્ષથી છેલ્લો આ ઉત્સવ મનાવીએ છીએ. બહુ આનંદની લાગણી થાય છે, અને બધા મળીને જે પરિવાર સહયોગ આપે છે એમનો ખૂબ ખૂબ આભાર સોસાયટી પૂરીનો.
મળીને અમે કામ સારું કરીએ છીએ. દાદા તો અમે હંમેશા મનમાં જ રહેશે કે ભાઈ ગણપતિ તો પહેલાં દાદા તો હંમેશા યાદ રહેશે, પણ આ વિશેષ તો હોય આ જે અમે 4-5 દાડા છે એ વધારે મતલબ આપણે યાદ કરશે. सिंदूर लाल चढ़ायो अच्छा गजमुख को, जोंदिल लाल विराजे सुत गौरी हर को, हाथ लिए गुड़ लड्डू साई सुरवर को, महिमा कहे न जाए लागत हूँ पद को। जय देव जय देव जय जय जी गणराज विद्या सुखदाता, धन्य तुम्हारो दर्शन मेरा मन रमता। जय देव जय देव भाव भगति से कोई शरणागत आवे, संतति संपत्ति सब ही भरपूर જય ગજાનંદ દર્શક મિત્રો, જીટીપીએલ ગુજરાતીની ઘર ઘર ગણપતિની ટીમ અત્યારે પહોંચી ગઈ છે અમદાવાદના સાબરમતી મોટેરા વિસ્તારમાં. હિમાંશુભાઈને ત્યાં આપણા ભાવિ ભક્ત આપણી સાથે જોડાઈ ગયા છે, તો એમની સાથે દાદાને ભક્તિ અને આસ્થાની થોડી વાતચીત કરીશું. પહેલાં તો હિમાંશુભાઈ જય ગણેશ. જય ગણેશ. કેમ છો તમે? મજામાં છું. એકદમ મજામાં. એકદમ મજામાં. દાદાની તમે કેટલા વર્ષથી સ્થાપના કરો છો? છેલ્લા અમે લોકો 2-3 વર્ષથી દાદાના ઘરે લાવી રહ્યા છીએ, અને બહુ મતલબ આનંદનો અમારા માટે એક ઉત્સાહનો વિષય છે કે ભાઈ અમને દાદાને લાવી શકીએ છીએ. બાકી ઘણા સમય એવું થાય છે કે ભાઈ કદાચ કોઈ વાર વિઘ્ન આવી જાય તો અમે દાદાને નથી લાવી શકતા, પણ અમે કોશિશ કરીએ છીએ. છોકરાઓની બી બહુ ઉમંગ હોય છે કે ભાઈ દાદાને અમે દર વખતે લાવીએ એને માટે. વિઘ્નની તમે વાત કરી તો દાદા પોતે જ વિઘ્નહર્તા છે, તો કેવા પ્રકારના વિઘ્ન આવે છે ને એમાંથી કેવી રીતે બહાર નીકળો છો? ઘણી વખતે નોર્મલ ઘરના, પછી છોકરાઓની એક્ઝામ્સ, આ બધા પ્રશ્નો આવતા રહેતા હોય, એટલે એ બધું ધ્યાનમાં રાખીને ઘણી વખતે કરવું પડતું, કારણ કે દાદાને 2 ટાઈમ દાદાને લાવીએ પછી રેગ્યુલર એમના માટે રોજ પૂજા કરવી, થાળ હોય જમા કરવું, એ બધું ધ્યાન રાખવું પડતું હોય છે. એટલે બાકી બધું છોડીને પણ દાદાને પહેલાં સાચવવા એ બહુ જરૂરી હોય છે અમારા માટે એમ. દર્શક મિત્રો, સાંભળ્યું તમે કે દાદાની સ્થાપના આપણે કરીએ ને ત્યારે દાદા એકલા ના પડવા જોઈએ. જેમ આપણને ભૂખ લાગે છે ને જમો છો ને તમે, એવી રીતે આપણા ભાવિ ભક્ત દાદાને ભોગ ધરાવે છે, લડ્ડુ ધરાવે છે, મોદક ધરાવે છે. नुर्वी पूर्वी प्रेम कृपा जयाची, सर्वांगी सुंदर उदिशेंदुराची, कंठी झळके माळ मुक्ता फळाची. जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ती हो श्री मंगल मूर्ती, दर्शन मात्रे मन कामना पूर्ती. जय देव जय देव लंबोदर तू विनायका तू वल्लोणेश्वर मोरया, विघ्नेश्वर तू एकदंत तू मयूरेश्वरा मोरया. लंबोदर तू विनायका तू वल्लोणेश्वर मोरया, विघ्नेश्वर तू एकदंत तू मयूरेश्वरा मोरया. वक्रतुंड तू गजमुखा तू सिद्धि विनायका.
तू महेशाय तू मोरया चिंतामणि तू सिद्धिनायक गणाधीशाय मोरया वक्रतुंड तू गजमुखा तू सिद्धि विनायक वक्रतुंड तू गजमुखा तू सिद्धि विनायक गजानन 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 गणराय गजानन 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 गणराय गजानन 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 गणराय गजानन 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 गणराय. ગણપતિ બાપ્પા અત્ર તત્ર સર્વત્ર એક જ નાદ, દરેક જગ્યાએ તમારા કાને એટલે કે શ્રવણે સંભળાતો હોય એવું એક જ નાદ છે ગણપતિ બાપ્પા મોર્યા. જીટીપીએલ ગુજરાતી ઘર ઘરના ગણપતિની ટીમ અત્યારે પહોંચી ગઈ છે અમદાવાદના સાબરમતી વિસ્તારમાં અને આપણા ગણેશ ભક્ત આપણી સાથે જોડાઈ ગયા છે. તીર્થ પહેલાં તો તમને જય ગણેશ. જય ગણેશ. કેમ છો તમે? બસ મજામાં. એકચ્યુઅલી અમારા ઘરે લાસ્ટ 5 વર્ષથી બેસાડીએ છીએ, પણ આજ સુધી ગણપતિ દાદા કોઈ વિઘ્ન આવવા નથી દીધું, તો એ બહુ મોટો અમારી માટે ઇન્સિડન્સ છે. એન્ડ બીજું કે લાસ્ટ યર્સ અમે નહોતા લાવી શક્યા ગણપતિ સમ ઇન્સિડન્સથી, બટ આ વર્ષે અમે ધામધૂમથી દાદાની આગમન અને સ્થાપના કરી છે. 1 મંથથી અમે પ્રિપરેશન કરતા હતા કેવી મૂર્તિ લાવી છે, નવી મૂર્તિઓ મળે છે, નવા ડેકોરેશન્સ મળે છે, બટ અમે વિચાર્યું હતું કે રેડીમેડ લાવીશું ડેકોરેશન, બટ આ વર્ષે બી અમે અમારી જાતે જ હાથે જ ડેકોરેશન કર્યું છે. ક્યાં વાત હે. તો દર્શક મિત્રો, તમે સાંભળ્યું ને કે સુખ કરતા દુઃખ હરતા, દુઃખ હરી લેવા વાળા દેવ છે ગજાનન દેવ, કે એમને કીધું કે અમારા જીવનમાં વિઘ્ન આવ્યું જ નથી, એટલા માટે દાદામાં આટલી આસ્થા છે. વિઘ્નની વાત તો આપણે કરી, દાદાએ તમારી મનોકામના પૂર્ણ કર્યું એવો કોઈ પ્રસંગ ખરી તમારી પાસે? મારે 3 યર્સથી બિઝનેસ સ્ટાર્ટ કરવો હતો, તો મેં મતલબ જ્યારે બી બેસાડીએ દાદાને ત્યારે હું એક જ વાત કહેતો હતો કે મારો બિઝનેસ સારો એવો ગ્રો કરી આપજો, આગળ રહેજો, અમને પાછળ રાખજો, કોઈ બી વિઘ્ન આવે તો દૂર કરી આપજો. તો આ વર્ષે સારું એવું મારા બિઝનેસમાં ગ્રોઈંગ લાયા છે અને સારું એવું શું કહેવાય કે નામ પણ છે આપણે. દર્શક મિત્રો, આ હતા આપણા ગણેશ ભક્ત કે જેમને કીધું કે મારા બિઝનેસમાં એમને દાદાની આશીર્વાદથી આજે મારો બિઝનેસ ઘણો બધો ગ્રો થયો છે. એમને વાત કરી કે વિઘ્ન હરતા, મારા જીવનમાં વિઘ્ન નથી આવ્યું, એમને સુખદ પ્રસંગ પણ કીધો. તો એની સાથે જ હું તમને બધાને કહીશ કે બસ, તો આ હતા આજે આપના ગણપતિ દાદાની જે આરાધના આપણે કરીએ છીએ. ज्वाला सी चलती है आंखों में जिसके भी दिल में तेरा नाम है, परवाह ही क्या उसका आरंभ कैसा है और कैसा परिणाम है. धरती अंबर सितारे उसकी नजरे उतारे, डर भी उससे डरा रे जिसकी रखवाली यारे, करता साया तेरा देवा श्री गणेशा, 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 देवा श्री गणेशा.
વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભા નિર્વિઘ્નમ કુર્મદેવ સર્વકાર્યેષુ સર્વદા. વિઘ્નહર્તાની સ્થાપના અમદાવાદના ખૂણે ખૂણે, અમદાવાદના ઘરે ઘરે થતી હોય છે. ત્યારે જીટીપીએલ ગુજરાતીની ઘર ઘરના ગણપતિની ટીમ અત્યારે અમદાવાદના સાબરમતી વિસ્તારમાં પહોંચી ગઈ છે. ભદ્રિકાબેનને ત્યાં તો પહેલાં તો જય ગણેશ. દાદાની સ્થાપના તમે કરી છે. આ વખતે કંઈક અલગ થીમ તમને જોવા મળી રહી છે અમને અને અમારા દર્શક મિત્રોને. સો આ થીમ વિશે જણાવશો અમારા દર્શક મિત્રોને? થીમમાં અત્યારે એવું છે કે રામાપીરના નોરતા બી ચાલે છે અને ગણપતિ બાપાની પધરામણી બી છે. તો બંનેની અલગ અલગ સેવા કરવા કરતાં સારું છે કે બંનેની આપણે સાથે સેવા કરીએ. એટલે દાદાની સાથે રામાપીરની પણ સ્થાપના કરી છે. ગયા વર્ષે અને આ વર્ષમાં થીમમાં કયો કયો સુધારો તમે કર્યો છે? ગયા વર્ષે અમે લોકોએ અલગ ટાઈપની થીમ કરી હતી કે ભાઈ દાદાની રિદ્ધિ સિદ્ધિ સાથે લગ્ન કરતા હોય એ ટાઈપની થીમ કરી હતી. આ વખતે રામાપીની સાથેની કરી છે થીમ. આજે તમે ડેકોરેશન આટલું સરસ મજાનું છે, ઉપર જે તોરણ છે ક્રિસ્ટલની સાથે જે ગોળ ફરી રહ્યું છે, પાછળ દાદાનું જે ચક્ર ફરી રહ્યું છે, આ ડેકોરેશન કરવામાં કેટલો સમય લાગે છે તમને? આ ડેકોરેશન કરવામાં તો અઠવાડિયું 10 દિવસ જતું રહેશે. પણ અમારા જે સાથી મિત્રો છે, જે અમારા બાજુવાળા ભાઈ છે ભરતભાઈ પંચાલ, આ બધું એમનું એ છે, માઇન્ડ અમારું છે પણ બધું એમની સેવા આટલા વર્ષથી લોકો કરે છે. પ્લસ આ ડેકોરેશન બધું મારા મિસ્ટરનું થયું છે, ક્રિસ્ટલનું ને બધું. તો દર્શક મિત્રો, તમે જોયું કે દાદાના કેવા ભાવિ ભક્તો જે એક અઠવાડિયાથી 8-8, 10-10 દિવસથી દાદાના આગમનની તૈયારીના રૂપે એમનો શણગાર, એમનું ડેકોરેશન કરવા એકદમ તત્પર હોય છે. બસ તો આવી જ રીતે તત્પર તમે પણ રહો. આરતીનો લાવો આપણે માણીએ.
દર્શક મિત્રો, આ હતા આપણા ગણેશ ભક્ત જે આપણી સાથે જોડાયેલા હતા. તમે પણ દરરોજ આવી રીતે ગણપતિજીની આરતીનો લાહવો તમે માણી શકો છો. તો જોતા રહો GTPL ગુજરાતીના ઘર ઘરના ગણપતિ.